મિત્રો અત્યારે આપણે મારા પપ્પાના ફ્રેન્ડ એવા થાય ત્યારે નીકળી જશે અને મારા મા અત્યારે બનાવવા મળ્યા છે જો રોટલા. આપણે શું કહેવાય મિત્રો રોટલાનું તો કીધું પણ મોડું થતું એટલે કાંઈ રોકાણા નહીં પછી કામ. ભાઈને બહુ તાણ કરી કે હું રોકાયેલા રોટલા ખાઈને તક નહીં અમારે મોડું થાય નીકળી જાય. હર હર મહાદેવની કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો. તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે મિત્રો સવારમાં બધા મારા યુટ્યુબ ફેમિલીનું ગુડ મોર્નિંગ ને આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે મિત્રો 9:30. તો અત્યારે તો મિત્રો આપણે 9:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ઘરે આપણે અત્યારે બધા અત્યારે છે આપણે હિરલબેન સિવાય કેમ કે હિરલબેન ગયા છે આજ કામે. બાકી અત્યારે જો આપણે જાગૃતિબેન અત્યારે બેઠા છે, મારા પપ્પા અહીંયા છે ને મારા માને અત્યારે જો અહીંયા કપડાં ધોવાનું છે. કપડાં ધોવા કામાં કપડા ધોવા આવી જય માતાજી જય મા મંગલા. કપડા ધોઈ નાખું પછી વાડીએ રાખું. હા અત્યારે ઠંડા પાણીમાં અત્યારે ધોવા છે. અત્યારે ટાઈટ બહુ હતી કામાં ટાઈટ હોય પણ હું કપડા ધોવા જ પડે ભાઈ. કપડાં ધોવા પડે તો આપણે સારું છે એટલે ઓથારા જેવું છે એટલે અહીં વાંધો ન આવે. બાકી અત્યારે જો આજ મિત્રો છે ને આજ મારા પપ્પાના અને એના ફ્રેન્ડ આવે છે સબસ્ક્રાઈબર એને મળવા. આપણે તો કોઈ નથી ગમે આપણે એને આવે છે પણ મિત્રો છે ને ક્યારેક આપણે નાના આપણા ભાઈબંધને હોય આવે. આજે મારા પપ્પાના ફ્રેન્ડને આવે છે સબસ્ક્રાઈબર તો આવશે તે આપણે બ્લોગ શૂટ કરીશું. બાકી અત્યારે જો આપણે બધા બેઠા છીએ. અરોર મહાદેવ બધા મિત્રોને બધા કેમ છો? મજામાં જશો? તો ફરીથી નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ મારી રજા છે કારણ કે આજ નાતાલ છે એટલે સ્કૂલમાં રજા છે એટલે હું ઘરે છું. મારા પપ્પા મારા મા અને ભાઈ ઘરે છે. પપ્પાને આપણે પૂછ્યું શું કહે છે મારા પપ્પા. આજે આપણે ફરાડ મળવા આવે છે. આજે એનું કારણ છે કે એ સ્પેશિયલ ઓર્ગેનિક દવા બનાવશે ને મેન એ દવાના દેશી દવા ખેતીને લગતી દવા બનાવે ને એ સ્પેશિયલ મને મળવા આવે છે. તો આપણે એની મુલાકાત કરીશું ને બધાને આપણે બતાવીશું ને મારા યુટ્યુબ ફેમિલીનું બધાને જય માતાજી. આજ મિત્રો આવે છે મારા પપ્પાને ફ્રેન્ડ આજ મળવા અને આપણે એ બ્લોગ શૂટ કરવાનું થાય તો આપણે એને બતાવીશું કા પપ્પા? હા બ્લોગ શૂટ કરીશું એ બતાવીશું. બાકી અત્યારે ક્યાં અડજાને લગભગ ફોન તો મિત્રોને કર્યો પણ અડજા હજી પગા છે કેટલે 15-20 મિનિટની વાત થઈ જાય. 15-20 મિનિટમાં પહોંચી જાય કે છે પણ હવે જો આપણું ઘર નહીં ભેળ્યું તો કા મારા પપ્પાને કા ટેસ્ટને જઈને પછી બોલાવીશું કા પછી તો આપણે લઈ આવીશું બાપી પ્રમાણે એકાદું રાહું તમે આપણે ઘરે લઈ આવીશું. એવું છે મિત્રો ને આજનો વ્લોગ મિત્રો થવાનો છે બહુ જબરદસ્ત ધમાકેદાર એટલે કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં રહેજો ને આવે એટલે તમને બતાવું કે કોણ છે એ ભાઈને. તો મિત્રો અત્યારે આપણે મહેમાન આવી ગયા છે ને થોડાક જે ભૂલા તો અત્યારે પીડ્યા હતા પણ કાંઈ વાંધો નહીં. મારા પપ્પા અત્યારે લઈ આવ્યા ને ચા પાણી અત્યારે પીને અત્યારે બેઠા છે. તો આપણે જો અત્યારે આવી ગયા છે મહેમાન કેમ છે સાહેબ? જો આપણે આવી ગયા છે સાહેબ ને આપણે બેન ને આ સ્પેશિયલ મિત્રો મારા પપ્પાને અત્યારે મળવા આવેલા છે કા પપ્પા? હા આપણે મહેમાન આવ્યા છે કાજલબેન હિરલના આપણે હિરલબેન મીરાબેન હિરલબેન આપણે ફ્રેન્ડ છે ને ભૂલા પડી ગયા કેટલે વહી ગયા ખબર તો નહીં બાજુનું ગામ હતું કે ના આવી ગયા હતા. આગળ મિત્રો માઢિયા પાંઠ પોગી ગયા પણ મારા પપ્પા અત્યારે પાસે લેવા ગયા ને આપણે જો ગાડીને મૂકી દીધી છે ને ભાઈને થોડી શું કે દવાને એવું છે જો સારું ઘાસચારામાં કપાસમાં સિંગમાં ડુંગળીમાં ઘઉંમાં કોઈ પણ પ્રકારના આપણું મોલ હોય ને એમાં કાઢીએ ને તો વરદી વિકાસ ફૂલ કરે છે. મૂળવેટમાં ફૂલ ફાયદો ડુંગળીના કદ વધારે સાઈઝ વધારે પાંદડું હલકું હોય ને તો પાંદડું પોળું કરે ઘણી રીતના ફાયદા કરે છે. એવું છે મિત્રો સ્પેશિયલ શું કે ઓર્ગેનિક જ છે ઓર્ગેનિક જ છે ને બેન? ઓર્ગેનિક છે. 7 વર્ષથી જે એની પર કામ કરીએ અમારો કોન્સેપ્ટ એ છે ખેડૂત છે ધીમે ધીમે કે ઓર્ગેનિક ઉપર આવે અને પોતાનું ઉત્પાદન છે વધારવા જોઈએ. પણ ખેડૂત છે કે રાસાયણિક ઉપર એટલા બધા વેરાશ કે જેના કારણે એમ કે આપણા જમીનમાંથી સૂક્ષ્મ જીવાણુ છે એનો નાશ કરતા થઈ જશે. તો અમારો અત્યારે જો હાલમાં કોઈને ખેડૂત એમ કે ઉત્પાદન વધારે લેવું હોય તો એનો મેન એક વસ્તુ છે કે ભાઈ આપણી જમીન છે ને એના પાસે કઈ રીતે આપણે ફળદ્રુપ બનાવીએ તો ઉત્પાદન વધે. એના માટે અમે એમ કે જમીનની અંદર એમ કે આપણા સૂક્ષ્મ જીવાણુ છે ને એને અમે એક્ટિવ કરવા માટે એવી ખેડૂતને ભલામણ કરતા હોય ઓર્ગેનિક પ્રોડક્ટ કોઈ પણ કે જેનાથી એમ કે એની સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે અને સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધી તો ઓટોમેટિક આપણી ઉત્પાદન વધવાનું છે. એવું છે મિત્રો આપણે ઓર્ગેનિક ને આપણે સારી દવાનું વ્યવસાય છે ને અત્યારે આવ્યા છે સ્પેશિયલ આપણે મારા પપ્પાને મળવા. તો અત્યારે આપણે જોયું એનું કેવું કે અત્યારે રિઝલ્ટ એનું આવે તો રિઝલ્ટ એવું સારું આવશે તો અત્યારે મારા પપ્પાને મારા નાનો વિડીયો આપણે પેલા ખેડૂત મિત્રોને બધું જેને અનુભવ નથી એને ટૂંકમાં પ્રયોગ કરવાનો. પપની અંદર એને સાટી શીખીએ આપણે ને જમીનની સાથે કોઈ પણ પાકની અંદર આપણે પાઈ શીખીએ ને પહેલાં પ્રયોગ જ કરવાનો. પ્રયોગમાં તમારો રિઝલ્ટ મળે ને પછી આપણે અંદર આગળ વધશું ને હવે આપણે પ્રોગ્રેસ ખેડૂત માટે આપણે લાવીશું ને બધા ખેડૂતને જાગૃત કરવાની ઈચ્છા છે આપણે. એવું છે ને અત્યારે જો આપણે મિત્રો મારા મા ને અત્યારે બેન હું તો ઘેર બેઠી ઘરે ધાબા પર લવાઈ દીધી
મારા પપ્પાના ફ્રેન્ડ ને બધા આવ્યા તો મેં કીધું નીચે જાવ અને ત્યારે એમ ને મિત્રો અત્યારે પાછા વાગી અત્યારે કેટલા ગયા છે તો અત્યારે 11 વાગી ગયા છે મારા માને જ મિત્રો અત્યારે વાડીએ જવાનું લગભગ થઈ ગયું કામ અત્યારે મિત્રો આપણે બેન ને અત્યારે આવેલા છે તો અત્યારે ઘડીક બેસ્યું ને પછી જાય વાડીએ ને ત્યાં જો જવાનું થાય તો મિત્રો તમને પાછા બતાવીશું તો મિત્રો અત્યારે આપણે મારા પપ્પાના ફ્રેન્ડ ને એવા અત્યારે નીકળી ગયા છે ને મારા મા અત્યારે બનાવવા મળ્યા છે જો રોટલા આપણે શું કહેવાય મિત્રો રોટલાનું તો કીધું પણ મોડું થતું એટલે કાંઈ રોકાણા નહીં પછી કામ ભાઈને બહુ તાણ કરી કે હું રોકાયેલા રોટલા ખાઈને જતો તક નહીં અમારા મોડું થઈને નીકળી જાય તો જો અત્યારે એટલે રોટલાને આપણે બનાવવાનું કે વાર તો શેની શાક ને બધું બની ગયું છે ને રોટલા બાકી છે કામ ને આપણે બેન જો આપણે જાગૃતિ બેન અત્યારે કામ છે જમરૂખ ને મારા પપ્પા જો કંઈક દવા છે ઓર્ગેનિક લાવ્યો તો અત્યારે બધું જોવે ને એવું છે જોવે પહેલાં જો આપણે બેનથી સ્ટાર્ટ કર્યું બેન ખાવા મળ્યા જમરૂખ જમરૂખ ખાવા હોય ત્યારે મારા પપ્પાના ફ્રેન્ડ ની ગયા અને શું કહેવાય ગયા પછી મેં કીધું મને બહુ ભૂખ લાગી તો જમરૂખનું ખાવું થયું ત્યારે હા મિત્રો બેન આપણે ખાય છે જમરૂખ ને મારા પપ્પા જો અત્યારે આ દવા લેવાની અત્યારે જોવે છે આપણે મિત્ર હતા તો એ દવા પછી દવા પણ આપણે ત્યાં છે ને દવા બહુ સારી છે આ દવા આપણે યુઝ કરીશું ને તો જમીનનો સુધારો થાય ઓર્ગેનિક જ છે ને ઓર્ગેનિક દવાથી છે ને આપણે ઘાસચારામાં ખાસ ઉપયોગ કરવો ઘાસચારામાં ઉપયોગ કરીએ માલને ખાવામાં સારું કોઈ રીતનું જેમનું આડઅસર ન થાય જમીનમાં અનુસલા બને ઘણો ફાયદો થાય તો અત્યારે મિત્રો આપણે બધું ફાઇનલી અત્યારે જમવાનું અત્યારે બની ગયું છે ને વાગી ગયા છે મિત્રો 12:30 એટલે અત્યારે મેં અત્યારે મારા પપ્પાએ જો અત્યારે જમી લીધું છે ને આપણે બેન જો અત્યારે અહીં બેઠા ને મારા બા જમીન જો ખાટલે બેઠા ને જવાનું થઈ ગયું છે અચાનક મિત્રો મવા થોડું કામ આવી ગયું એટલે પહેલાં ફટાફટ આપણે મવા આવ્યું ને એ પહેલાં જો અત્યારે મારા માં અત્યારે કપડાં ધોવા મળ્યા કામ હા પાછા કપડા ધોવા બેન લાવી તે ધોઈ નાખું મેં તો અત્યારે જો જમવાનું બની ગયું છે ને મારામાં અત્યારે ધોવે છે કપડાં અત્યારે મેં મારા પપ્પા બે ખાઈ લીધું ને અત્યારે જવાનું છે પાછું અચાનક આપણે મવા જાય થોડું ઓછું કામ આવ્યું કામ પતાવી જઈએ તો મિત્રો જવાનું છે મવા તો ફટાફટ મિત્રો મવા જઈને પાછા આપણે આવીને તમને પાછી મળી તો અત્યારે ફાઇનલી આપણે મિત્રો મવાથી આપણે કામ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું ને મારા પપ્પા અત્યારે આવી ગયા છે દૂધ ભરવા અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને જો અત્યારે મિત્રો કેટલા વાગી ગયા છે એ તને ખબર છે કે આવ્યા અહીં મિત્રો છે ને હું કહેતો ને સબસ્ક્રાઈબર તો મારા પપ્પાના સબસ્ક્રાઈબર કરતો હોય ત્યારે કેમ કે એના વિડીયો જોવે છે અને સ્પેશિયલ મિત્રો મારા પપ્પાનેથી મળવા આવ્યા હતા અને આપણે હિરલબેનના ફ્રેન્ડ હતા એવું હતું એટલે હિરલબેન છે ને મિત્રો આજે જો કામે ગયેલા એટલે એને ખબર નહોતી એટલે એને ફ્રેન્ડ એને કીધું હતું કે હિરલબેન આવે એટલે મારી એને યાદી આપી દેતો કા બેન યાદી મેં પકડી ને તે પકડી દીધી અત્યારે વાંધો નહીં જાગૃતિ બેને પકડી દીધી મેં કહી દીધું અત્યારે એવું છે મિત્રો જો આપણે કામકાજ અત્યારે ચાલુ છે હિરલબેન અહીંયા બકાલું ને એવું ફોલે છે અત્યારે આવીને જો બેન હાથ પગ ધોઈ નાખ્યા મોઢું બોઢું ધોઈ નાખ્યું એવું છે અત્યારે મિત્રો બસ તો મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા આપીશું અને આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યું કાલે તમને આવા ધમાકેદાર નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય